દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટ્ટી અને ટાપુઓ પર અનધિકૃત બાંધકામોને દૂર કરવા માટે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। આ કાર્યવાહીમાં પોલીસ વિભાગ સાથે વિભાગ પણ જોડાયું છે। દબાણો દૂર કરવાના કાર્યવાહીમાં જુદા જુદા 7 સ્થળોએથી 36 જેટલા બાંધકામ દૂર કરાયા। જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓ પર મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। નિર્જન ટાપુઓ પર પ્રવેશ પર વહીવટી તંત્રે પ્રતિબંધ મૂક્યો છે। થોડા દિવસો પહેલા જ પેરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા। ઓપરેશન દરમિયાન થયેલા કાર્યવાહીના ડ્રોન વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટાપુઓ પર કઈ રીતે બોટથી ટીમો પહોંચી રહી છે અને દરિયાકાંઠે થયેલા પાકા બાંધકામોને પણ દૂર કરી દેવાયા છે। આ એવા ટાપુઓ છે જ્યાં જવા પણ પ્રતિબંધ છે, પરંતુ આવા ટાપુઓ પર જ ધાર્મિક સ્થળો સહિત પાકા બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે। દરિયાઈ સરહદ પાકિસ્તાન સાથે હોવાથી આ તમામ ટાપુઓ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ મનાય છે, જેથી અગાઉ સર્વે કરી તમામ ટાપુઓ પરથી દબાણો દૂર કરાયા છે અને સતત ડ્રોનથી સર્વેલન્સ રખાઈ રહ્યું છે।